અમૃતસરના સુપ્રસિદ્ધ સુવર્ણ મંદિર પર પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવતી ભારતીય સેનાએ હુમલાની સફળતાનું પ્રદર્શન કર્યું. 2025ના મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના સમયમાં ભારતીય સેનાએ અમૃતસરના સુપ્રસિદ્ધ સ્વર્ણ મંદિર અને પંજાબના અન્ય શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી બચાવવાની સફળતા દર્શાવી. ભારતીય સેનાએ આ સફળતાનું પ્રદર્શન કર્યું, જેમાં દેશી બનાવટની એકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કરીને આ હુમલાઓને કેવી રીતે નિષ્ફળ બનાવ્યા તે બતાવવામાં આવ્યું. મેજર જનરલ કાર્તિક સિંહ શેષાદ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતીય સૈન્ય અને નાગરિક સ્થળોને નિશાન બનાવવાની શક્યતા હતી, જેમાં સુવર્ણ મંદિર મુખ્ય લક્ષ્ય હતું. આ માહિતીના આધારે ભારતીય સેનાએ સુવર્ણ મંદિરે હવાઈ હુમલાથી રક્ષણ આપવા માટે અદ્યતન એર ડિફેન્સ સાધનો તૈનાત કર્યા. આ રક્ષણાત્મક પગલાઓમાં આકાશ તીર નામની સ્વદેશી ઓટોમેટેડ એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સિસ્ટમ ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટ્સને ટેક્ટિકલ કમાન્ડ અને કંટ્રોલ પ્રદાન કરે છે, જેનાથી યુદ્ધ ક્ષેત્રમાં નીચલા સ્તરના હવાઈ અવકાશની મોનિટરિંગ અને ગ્રાઉન્ડ બેઝડ એર ડિફેન્સ હથિયારોનું કાર્યક્ષમ નિયંત્રણ શક્ય બને છે. આ ઘટનાએ ભારતની સ્વદેશી રક્ષણાત્મક તકનીકોની ક્ષમતા અને તૈયારીઓનું પ્રદર્શન કર્યું. સ્વર્ણ મંદિર અને પંજાબના નાગરિકોનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાએ ઝડપી અને અસરકારક પગલાં લીધા, જે દેશની સુરક્ષા અને સેનાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.